જય શ્રી રામ મિત્રો. સ્ટોક માર્કેટના વિડીયો સિરીઝમાં હું તમારું સ્વાગત કરી રહ્યો છું. હવે કાલથી આપણે નવું ફાઇનાન્શિયલ યર ચાલુ થઈ જાય છે. ફાઇનાન્શિયલ યર આવે છે અને જાય છે. શું આપણો પોર્ટફોલિયો પ્રોફિટેબલી સ્ટ્રોંગર બનતો જાય છે? લોસ મેકિંગ સ્ટોક્સ આપણે રિમૂવ કરતા જઈએ છીએ? ચાલો આજે એ વિશે થોડીક આપણે ચર્ચા કરીએ. લોસ મેકિંગ સ્ટોક કેવી રીતે રિમૂવ કરવા તેના પહેલાં આપણે આજે કેટલો પ્રોફિટ થયો, કેટલી લોસ થાય, એવું દરરોજનું કેલ્ક્યુલેશન આપણા મગજમાં ઉતરી રહ્યું છે કે નથી ઉતરી રહ્યું તેના વિશે ચર્ચા કરીએ. હવે આપણે ટ્રેક કેવી રીતે કરવાનું? ગૂગલમાં એક ગૂગલ શીટ આવે છે, તેમાં ધારો કે આજે 1000 રૂપિયાનો પ્રોફિટ થયો હોય સપોઝ, તો તમે લખી નાખો, નીચે કેલ્ક્યુલેટર થઈ જશે. આ મંથમાં આપણો શું PNL આવે છે, કેવી રીતે આવે છે. હવે ઘણી વખત આપણે બહુ મલ્ટિપલ સ્ટોક્સ આપણે બાય સેલ કરતા હોઈએ પોર્ટફોલિયોમાં. જો એને પછી એક એન્ટ્રી અહીંયા પડી દો, એટલે તમારું ઓવરઓલ મંથલી પરફોર્મન્સ કેવું બની રહ્યું છે ને એ તમને બતાવી રહ્યા હોય આ લોકો. આ દેખાડવા માટે છે. આ વસ્તુ પ્લસ માઇનસ હોઈ શકે છે. આપણે આ વસ્તુ દેખાડવા માટે આ વસ્તુ મેં બનાવેલી છે. એ વસ્તુ પ્લસ માઇનસ હોઈ શકે છે. ધીસ ઇઝ નોટ માય એક્ચ્યુઅલ PNL સ્ટેટમેન્ટ. આ વસ્તુ આપણે બતાવવા માટે ભાઈ તમને આ બધી વસ્તુઓ આજે બતાવી છે. હવે બીજો એક ભાગ છે જેમાં આપણે નામ આપ્યું છે મેં એક્શનના પોર્ટફોલિયો. યર 2026નું પરફોર્મન્સ આમાં આવશે. અને આ માર્ચ 2026નું પરફોર્મન્સ હતું એ છે, એ આવી ગયું છે. એટલે મારો મંથ પૂરો થઈ ગયો હતો, એટલે આ કમ્પ્લીટ થઈ ગયું આપણું ફાઇનાન્શિયલ યર છે. તો હવે આપણે પોર્ટફોલિયો કેવી રીતે ટ્રેકિંગ સિસ્ટમ બનાવવાની છે, તેમાં શું શું આવશે એ વસ્તુ ચર્ચા કરીએ. જૂનો રેકોર્ડ મેં ખાલી એક દિવસ માટે નાખેલો હતો. સ્ક્રિપ્ટ કઈ સ્ક્રિપ્ટ નેમ છે તેના વિશે ચર્ચા કરીશું. કંપની નેમ, ચાલો પેલા આવશે ને એ કંપની નેમ આવશે. કંપની નેમ, પછી સ્ક્રિપ્ટનો સિમ્બોલ કે સ્ક્રિપ્ટ નેમ કોઈ બનાવું છું. પછી બાય ક્વોન્ટિટી કેમ કરેલી, બાય ડેટ ક્યારે કરેલી એ આવશે. પછી કેટલી ક્વોન્ટિટી બાય કરેલી એ આવે છે. બાય પ્રાઇસ કેટલી હોય છે એની કોલમ આવશે. હવે ગ્રોસ વેલ્યુ આવશે. ગ્રોસ વેલ્યુ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય છે? આ ફોર્મ્યુલા જ છે, D3 મલ્ટીપ્લાય બાય E3. એટલે આ બંનેનું ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય પ્રાઇસ એટલે ગ્રોસ વેલ્યુ. ગ્રોસ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ અ વેલ્યુ વેન બ્રોકરેજ ઇઝ નોટ ઇન્ક્લુડ, અધર ચાર્જીસ આર નોટ ઇન્ક્લુડેડ. પછી બ્રોકરેજ અને અધર ચાર્જીસ જો હું ઇન્ક્લુડ કરું તો પછી નેટ બાય વેલ્યુ આવે. ગ્રોસ વેલ્યુ પ્લસ ધીસ વેલ્યુઝ. હવે સેલ ડેટ, સેલ ડેટ આવશે, સેલ ક્વોન્ટિટી આવશે, સેલ પ્રાઇસ આવશે. ચાલો હજી આમાં હજી એક વસ્તુ મારે ચેન્જીસ કરવાનો છે, એ હું કરી નાખું. ગૂગલ ફાઇનાન્સ,
આ તો મેં એમને રેકોર્ડ નાખેલો છે આ બધા કરંટ સીએમપી મતલબ ભાઈ જો બધું કેલ્ક્યુલેટર ઓટોમેટિક થઈ ગયું એનું આમાં જે આ પીએનએલ જે આવ્યું છે એ તો રોંગ જ છે આપણને ખબર છે વેલ્યુ આપણે વેચવી નથી વેચી છે એટલે એ દિવસે ભાવ ફરી જાય છે આવો ગોટાળો ન થાય તો તેના માટે આપણે શું કરવાનું ઇઝી સ્ટેપ છે આવો ગોટાળો આપણે ન થાય ભવિષ્યમાં તેના માટે એક કોલમ અહીંયા આપણે એક નવી એડ કરી દઈએ એક કોલમ નવી એડ કરી દઈએ તેથી આ પ્રોબ્લેમ ક્યારેય આપણે ભવિષ્યમાં આવે નહીં એક જ મિનિટ ચાલો હવે એ વસ્તુ હું છે ને બાય વેલ્યુ છે ને આ સેલ ડેટ એની બાજુમાં આ કોલમ આવી ગઈ લેફ્ટ સાઈડ CMP માં કઈ વેલ્યુ નાખીશું प्राइस एक फॉर्मेट આવી ગયું બધી વેલ્યુ જે પ્રકારને તમે ક્યારે બાઇંગ કરેલું શું અત્યારે શું માર્કેટ ભાવ ચાલી રહ્યો છે બધું આવી ગયું ને આ ગ્રોસ વેલ્યુ છે ને ગ્રોસ વેલ્યુ તમે 5 વસ્તુ નાખશો ને 1 2 3 5 વસ્તુ નાખશો ને આ ગ્રોસ વેલ્યુ ઓટોમેટિક આવી જશે બ્રોકરેજ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જશે અને બાય નેટ બાય વેલ્યુ પણ ઓટોમેટિક કેલ્ક્યુલેટ થઈ જશે હું અહીંયા અત્યારે એક વેલિડેશન મેં મૂકેલું નથી એ વેલિડેશન મૂકી દઉં
હવે જો 3 તારીખે જઈશ ને એટલે 3 તારીખે બધા રહી રાખવા છે. બધા ટુડેમાં આવી જાઓ 31/3/2024. હવે તમે જોયું ને આ બધી વેલ્યુ આવી ગઈ કે ન આવી ગઈ? ક્વોન્ટિટી કેટલી? 2. સેલ આ બધું વાત કરતા તમારે 6-8 રૂપિયા જે લાગ્યો ચાર્જીસ ને બધું વાત કરતા આવી ગયું કે ન આવી ગઈ વેલ્યુ? આ એક વેલિડેશન કરવું હોય તો કરાય, ન કરવું હોય તો પણ ચાલે. આ વસ્તુ છે ના જો અત્યારે હું કરી નાખીશ. એક વસ્તુ હું નાખું ને અહીંયાથી હું આમ કરીશ ને એટલે બધું વેલ્યુ જો 0 થઈ ગઈ. બ્રોકરેજ ને બધું 0 કેલ્ક્યુલેટ. એટલે મારે કોઈ પણ સ્ટોક લાવો એટલે કઈ જગ્યાએ એન્ટ્રી પાડવાની આવે એટલે બાય કરવું એટલે એક એન્ટ્રી વાળે અહીંયા પાડવા દઈએ. હવે ચાલો હજી એક આપણે ઓલું કરી નાખીએ છે. પોઝિશન કંપની નેમ બાય ક્વોન્ટિટી સેલ બધું નથી લેવાનું. હવે આમાં શું લેવાનું છે? આટલું આવી ગયું.
CMB after buying આ વસ્તુ એ આપણે CMB પ્રમાણે ગૂગલ ફાઇનાન્સ આ ક્વોન્ટિટી જે D2 મળે D2 નો આવે ને સોરી B2 આવે ને આ રીતનું આટલું આપણે બનાવવાનું થાય. એક મિનિટ, હું આ બધું એક્સેલમાં તમે એક્સેલગીરી જેટલી આવડી ગઈ ને આમાં એનું કામ તમારું ઇઝી બને એમ છે. ચાલો આ ક્વોન્ટિટી છે એટલે જોયું ને તમે કેવી ભાઈ અહીંયા લઈ લે એટલે આ બધા ફરક પડી ગયો. જ્યારે હું સેલ કરીશ એટલે હું આમાંથી CMP વાળો એટલો ભાગ કાઢી. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. આપણે આટલો ચેન્જીસ કરીએ તો ઘણો બધો ચેન્જીસ થઈ જશે. આટલા ચેન્જીસથી આપણને શું ખબર પડશે? તો આપણને એ ખબર પડશે કે આ અમુક સ્ટોક છે એ મારા વર્ષ ઉપરથી છે મારા પોર્ટફોલિયો એમના પોઝિશન પડેલી અને ભાવ વધતો કરતા નથી તો તમને એક્ઝિટનો ઓપ્શન જેવો દેખાય તમે ઇઝીલી કરી શકો છો. અને આમાં તમે ઓલામાં તમને પર શેર ભાવ વધે એટલે તમને ખબર પડી જશે તરત કે આપણા આમાં પર શેર ભાવ વધ્યા છે. તમે યર ઓન યર પરફોર્મન્સ પણ તમારું ચેક કરી શકો છો. મંથ વાઇઝ પરફોર્મન્સ ચેક કરી શકો છો. તમને એ પણ આમાં ખબર પડી જાય કે કઈ સ્ક્રિપ્ટ આપણે બહુ સારો પરફોર્મન્સ જનરેટ કરીને આપ્યું છે. અમુક સ્ક્રિપ્ટો હોય ને જે હંમેશા આપણને પ્રોફિટ આપતી હોય, અમુક સ્ક્રિપ્ટો પણ આવી હોય. એ બધી વસ્તુઓ આપણને ખબર પડી જશે. થેન્ક યુ ફોર લિસનિંગ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ.